એક દિવસ પપ્પુએ ગામની વચ્ચે ગળામાં એક પાટિયું લટકાવીને બેસી ગયો. પાટિયા પર લખ્યું હતું, હું આજે મૌન વ્રત પર છું. જે મને બોલાવશે એને હું 1000 રૂપિયા રોકડા આપીશ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો આવ્યા. કોઈએ પપ્પુને જોરદાર જોક સંભળાવ્યા. કોઈએ એની સામે એની ફેવરેટ પાણીપુરી ખાધી, તો કોઈએ એને ડરાવવાની કોશિશ કરી. પણ પપ્પુ તો પથ્થરની મૂર્તિ જેવો, એક અક્ષર પણ એના મોઢામાંથી ન નીકળે. લોકો થાકી ગયા. સૌ લાગ્યું કે આજે તો પપ્પુ 1000 રૂપિયા આપીને જ રહેશે. બરાબર ત્યારે જ પપ્પુના ખિસ્સામાં ફોન રણક્યો. પપ્પુએ ફોન ઉપાડીને સ્પીકર પર મૂક્યો. સામેથી એની પત્નીનો ગુસ્સાવાળો અવાજ આવ્યો. સાંભળો છો? જો અત્યારે ને અત્યારે ઘરે ન આવ્યા ને તો તમારી બધી જૂની ચેનલો ડિલીટ કરી નાખીશ અને રાત્રે જમવાનું પણ નહીં મળે. આ સાંભળતા જ પપ્પુ ધ્રુજવા લાગ્યો અને મૌન વ્રત ભૂલીને ચીસ પાડી ઉઠ્યો. અરે ભાગ્યવાન, એવું ન કરતી. હું હમણાં જ આવ્યો, રસ્તામાં જ છું. જેવા પપ્પુના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા, આખું ગામ એની પાછળ 1000 રૂપિયા લેવા દોડ્યું અને પપ્પુએ ચપ્પલ હાથમાં લઈને એવી દોટ મૂકી કે સીધો ઘરે જઈને જ ઊભો રહ્યો.